હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રોટીનથી ભરપૂર અને વેટ લૂઝ કરવામાં આપણે ઉપયોગી એવા પરાઠા બનાવીએ છીએ. આ પરાઠા જમ્યા પછી પણ આપણને પેટ ભારે નથી લાગતું. તો ચલો બનાવીએ પ્રોટીનથી ભરપૂર પરાઠા. પહેલા તો આપણે એક દૂધી લઈ લઈશું ને અહીં દૂધી નાની લીધેલી છે ને 100 ગ્રામ દૂધી લીધેલી છે. તેની પેલા છાલ નીકાળી લઈશું. છાલ નીકાળી જાય એટલે આપણે તેને કટકા કરવાના છે. આપણે કટકા મોટા મોટા ટુકડા કરી લીધું કારણ કે આપણે તેને ચોપરમાં ચોપ જ કરવાના છે. આ પરાઠા એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે. દૂધીના ટુકડા થઈ જાય એટલે આપણે ડુંગળીના પણ ટુકડા કરી લઈશું. મેં અહીં એક ડુંગળી લીધેલી છે, તેના પણ આપણે મોટા મોટા ટુકડા કરીશું. ત્યાર પછી હવે પનીરના આપણે ટુકડા કરી લઈશું. મેં અહીં પનીર 50 ગ્રામ લીધેલું છે, તેના પણ આપણે મોટા ટુકડા કરી લઈશું. હવે જે આપણે વેજીટેબલ કટ કરીને રાખ્યા છે તેને આપણે ચોપર મશીનમાં ચોપ કરવાના છે. આપણે આને ક્રશ કરવાના નથી, નહીંતર પાણી પાણી થઈ જશે. આપણે ઝીણું ઝીણું તેને ચોપ કરવાનું છે. હવે ચોપર મશીનમાં તેને ચોપ કરી લઈએ. તમે પનીર વધારે ઓછું લઈ શકો છો. મેં અહીં માપનું પનીર લીધેલું છે, એટલે તે વધારે હશે તો પરાઠા બરાબર નહીં બને. આવી રીતે અધકચરા ક્રશ કરવાના છે, જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે. હવે તેને એક પેનમાં ચોપ કરેલા વેજીટેબલને નીકાળી લેશું. ત્યાર પછી આપણે તેમાં બીજા મસાલા કરી લઈએ. મેં અહીં 2 તીખા મરચા લીધેલા છે. મેં સમારેલી અને સાફ કરેલી કોથમરી લીધેલી છે. કોથમરીનું પ્રમાણ આપણે વધારે રાખશું. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ લઈ લઈશું. સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને પરાઠાનો કલર સારો આવે તે માટે 1 ટીસ્પૂન હળદર ઉમેરીશું. હવે લોટને બાઇન્ડિંગ થાય તે માટે આપણે 1 વાટકી જુવારનો લોટ લીધેલો છે. હવે લોટને આપણે બાંધી લઈશું. તો લોટ બાંધવામાં પાણીનો ઉપયોગ નથી કરવાનો. લોટ એમ જ બંધાઈ જશે, પાણીની જરૂર નહીં પડે. પરાઠાનો લોટ બંધાઈ ગયો છે ને તે નરમ રાખવાનો છે આપણે. હવે આપણે હાથમાં તેલ લઈ લઈશું અને મોટા મોટા ગુલ્લા બનાવી લઈશું. મેં અહીં મીડિયમ સાઈઝના ગુલ્લા બનાવેલા છે. હવે આપણે પરાઠાને વણવાના નથી, તે માટે મેં એક કાપડ લીધેલું છે. કાપડને પાણીમાં બોળી દીધેલું છે અને વધારે પાણી તેનું નીકાળી કાઢેલું છે, જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે. હવે આ કાપડ પર જ આપણે જે ગોલા બનાવીને રાખ્યા હતા તેને થેપી થેપીને પરાઠા આપણે આ રીતે વણી લેશું. પરાઠા વણાઈ ગયા છે. હવે તેને શેકવાના છે. મેં પહેલેથી જ તવીને ગરમ કરીને રાખી છે. તેના પર આપણે થોડુંક પાણી છાંટી દઈશું, જેથી આપણા પરાઠા ચોટી ન જાય. આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. એક બાજુ પરાઠા બરાબર શેકાઈ જાય ત્યાર પછી આપણે તેની ઉપર થોડું તેલ ઉમેરીશું. તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. આ રીતે પરાઠા આપણે શેકવાના છે. આપણા પરાઠા તૈયાર છે. પ્રોટીનથી ભરપૂર છે અને વેટ લોસ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આ પરાઠા આપણે દિવસમાં 2-3 ખાઈ લીધા હોય તો આપણને ભૂખ પણ ઓછી લાગે છે. તો તમે જરૂરથી આ પરાઠા બનાવજો. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.